तो गाइस अभी મારી સાયકલ હતી, મમ્મીએ સાયકલ વેચી મારી. ચલા વેચી 500 રૂપિયામાં. अरे मुझे चक्कर आने लग गया अब. अरे वो लड़की चले गई. લાયા હતા કેટલામાં લાયા હતા? 8-9 હજારની લાયા હતા સાયકલ. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો બધા કેમ છો? મજામાં ને? હા, બધા મજામાં જ હશો ને. તો ગાઈઝ, કાલે હું મારા રૂમ ઉપર રૂમ છે ત્યાંથી હું માઇક લાવ્યો હતો. હારી માઇક લાવ્યો હતો. હારી ડટ્ટી ખોવાઈ ગઈ છે. તો મેં આમાં લગાવીને જોયું તો ચાલુ ના થયું. માઇક મસ્ત હતું યાર. કંઈ નહીં, જવા દો, બીજો લાવીશું આપણે. હાલ તો મારી પાસે તો આ તો છે જ માઇક ઓલરેડી, જે રેકોર્ડ થાય છે હારી, બરાબર. તો હવે ગાઈઝ હું હાલ લઈને આવ્યો, બરાબર, લઈને આવ્યો છું. એના મમ્મીએ ચા મૂકી છે તો ફટોફટ ગરમ છે કે નહીં? ગરમ તો નથી ના રહ્યા. જો આમને કોઈક બોલવું પડે છે તો હું ફટોફટ ચા પી લઉં, બરાબર. હા, જો આ મમ્મી ચા મૂકી છે. ચા તો થઈ ગઈ છે પણ તૈયાર કરે છે અમારી માટે. હા, તારે કંઈ ક્યાં આવું? ચમ તો ચો જઈ હતી? ચમ? હા, એમાં જીસીબી ચમ જોવા જાય? જીસીબી જોઈ નતું કો? હે, નતું જોયું જીસીબી? તો આપણે લાવી દઈએ જીસીબી. તો ગાઈઝ અભી મારી સાયકલ હતી, મમ્મીએ સાયકલ વેચી મારી. ચલા વેચી 500 રૂપિયામાં. अरे मुझे चक्कर आने लग गया अब. अरे वो लड़की चले गई. લાયા હતા કેટલામાં લાયા હતા? 8-9 હજારની લાયા હતા સાયકલ. એ 500 રૂપિયામાં ગઈ. તાર રખડ આમ ચેવું ખાતું કહેવાય ને, રબર બાયું ખાતું. તો હા, કોઈ હાલત નહીં, વાત સાચી તારી. તો પણ અત્યારે જો કે સાયકલ બહુ હા કાટ ખાઈ જઈ છે, ખરાબ થઈ જઈ છે, તો 500 રૂપિયામાં આપી દઈએ. આમ તો મફત જ હાલ લેવાની હતી. હવે પૈસા વાળી પાર્ટી. હાલો ચા પી લઈએ. ચા થઈ ગઈ? ચાલો ગાઈઝ, ચા હું પી લઉં, બરોબર, પછી તમને મળો. ગાઈઝ આ પપ્પા જોડે વાત કરે છે, જો. અને આ ચા મેં કીધું નાસ્તો નહીં પડે તો કે ઊંચો પડે છે, ઊંચે. હા, લઈ લઈએ, બીજું શું. આઠા પગે દુખાય છે આમાં. એક મિનિટ, સેવ પડી છે. તો ગાઈઝ ચા નાસ્તો થઈ ગયો છે. અને શું લેતા આવીશ? શું કરું? હા, શું કરું? ચલો, ચા નાસ્તો થઈ ગયો. અને આ રિયો મારું રહી ગયો. આ રહ્યું નકર પેટમાં જતું રહે જાત. તો પપ્પા હારી લાયા હતા પૂરી, ડબ્બા મૂકી દઈએ. ચા અને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી મમ્મીએ રાતે, તો મેં જસ્ટ જ બી ખાધી. બેસ્ટ હતી, મસ્ત હતી. એન્ડ ગાઈઝ આ મારું છે બિસ્તર, તો આનું પહેલાં હટાવવાનું કરીએ, બરાબર. ગાઈઝ તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેશો તો મને એટલું સપોર્ટ, મને અંદરથી એવું થશે કે ના હું બ્લોગ બનાવું આગળ. તો બ્લોગ તો કન્ટિન્યુ આવવાના જ છે, પણ આ તો વધારે બનાવવાના મન થશે કે ના વધારે હું બનાવું બ્લોગ. મારી ફેમિલી મને સપોર્ટ કરે છે, મારી ટીમ મને સપોર્ટ કરે છે. હજુ આગળ જઈને બહુ જ બધા કામો કરવાના છે, સપના છે, તો આગળ જઈને બધા ખબર પડશે. તો બસ આ રીતના તમે સપોર્ટ કરો છો, તો આ રીતના તમે સપોર્ટ કરતા રહેજો.
બરાબર, તમારા ફ્રેન્ડ, તમારા કોઈ મિત્ર હોય, તમારા કોઈ રિલેટિવ હોય, તો ફેમિલી મેમ્બર હોય તો એમને બધા વિડીયો મારા મોકલજો. બરાબર ગાઈસ. એન્ડ હા ગાઈસ, તો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. બરાબર, આઈ હોપ તમને બધાને બહુ જ મજા આવી હશે. જો મજા આવી તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ઠીક છે ગાઈસ. તો હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. અને જો તમારે કયા પ્રકારનો વ્લોગ બનાવશો તો તમે મને કમેન્ટ કરી શકો કે ભાઈ આ પ્રકારનો તું વ્લોગ બનાવે, તો હું એ પ્રકારનો વ્લોગ બનાવીશ. અને ચેલેન્જ બી હું કરીશ, બટ તમે ચેલેન્જ આલો સામે. બરાબર ગાઈસ. ટાટા ગાઈસ.